મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મની જાહેરાત કરી. ઇન10 મીડિયા નેટવર્ક મુખ્ય ધારાનું કન્ટેન્ટ શાખા મૂવીઝ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપી વિકસતા ગુજરાતી OTT પ્લેટફોર્મ જોજો એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગમાં જોજો સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમ ફિલ્મની જાહેરાત કરી છે, જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન ફિલ્મ હશે. આ સહયોગથી બેવડી સીમાચિહ્ન છે. ગુજરાતી સિનેમામાં મૂવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મમાં પ્રથમ પ્રવેશ થાય છે. આ ફિલ્મનું નવરાત્રિમાં શૂટિંગ શરૂ થઈ છે. છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસને માર્ગે વધ્યું છે, જે મજબૂત વાર્તા કહેવાને કારણે હવે માત્ર ગુજરાતી નહીં પણ પડોશી રાજ્યોના બોક્સ ઓફિસ પર પણ નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે. આ ગતિએ ઓળખને મૂવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયો એક સ્વસ્થ મનોરંજક પારિવારિક ફિલ્મ રજૂ કરી રહ્યા છે, જે સમગ્ર ગુજરાતની જનતાને આકર્ષિત કરવા માટે હશે. આ ફિલ્મમાં રોનક કામદાર, મિત્ર ગઢવી, શ્રદ્ધા ડાંગર, કિલોલ પરમાર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મનું રમૂજ, ભાવના અને સાંસ્કૃતિક સમન્વયને જોડવાનો વચન આપે છે, જે ગુજરાતી સિનેમાને વ્યાપારિકતાને સફળતા અપાવે છે. જોજો સ્ટુડિયોઝ અને મૂવીવર્સ બંને ભેગા થઈને આ ફિલ્મ લોન્ચ કરી રહ્યા છીએ અને અમે લોકો એક અલગ પ્રકારનો જॉनरा એક્સપ્લોર કરવાની ટ્રાય કરીએ, જેમાં કોમેડી તો છે જ ભરપૂર, પણ એક્શન પણ છે. સો એક્શન, કોમેડી, ડ્રામા વાળી ફિલ્મ લઈને આવી રહ્યા છે. કમ્પ્લીટલી ફેમિલી એન્ટરટેનમેન્ટ, એટલે કોઈ પણ એજ ગ્રુપના લોકો જોઈ શકે, આવે, હસે, મજા કરે એવી એક ફિલ્મ છે. અને ઓફકોર્સ જોજોની આ પહેલી ફિલ્મ છે. જોજો સ્ટુડિયોઝ તરીકે લોકો લોન્ચ થઈ રહ્યા છે. સાથે મૂવીવર્સ, જે મુંબઈનું પ્રોડક્શન હાઉસ, એ જોડાઈ રહ્યું છે. એટલે એક સ્કેલ મોટો કરવાની કોશિશ છે, જેથી એક એન્ટરટેનમેન્ટ સાથે જે આપણે બીજી ભાષાઓની ફિલ્મો જોઈએ છે એ લેવલ પ્રોવાઈડ કરવાની અમે કોશિશ કરવાના છીએ. અને જોરદાર સ્ટારકાસ્ટ છે જ. હું છું, રોનક કામદાર છે, શ્રદ્ધા છે, પ્રેમ ગઢવી છે, હેમાંગ દવે. સો આખી ધમાલ સ્ટારકાસ્ટ અને ખૂબ મજા કરવા માટેની જે ફિલ્મ બનવાની છે એ છે ઓવર એન્ડ આઉટ. મારી ફિલ્મનું નામ છે ઓવર એન્ડ આઉટ અને અનાઉન્સમેન્ટ બસ આજે જ કર્યું છે. શૂટ ચાલુ થવાનું છે નવરાત્રિથી. માના પહેલાં ગરબાથી અમે લોકો શૂટની શરૂઆત કરીએ છીએ અને રિલીઝ શૂટ પછી કદાચ અમને પણ આઈડિયા આવશે કે ક્યારે રિલીઝ કરીશું. પણ આ એક એક્શન કોમેડી ફિલ્મ છે, જેમાં કાસ્ટમાં હું છું, શ્રદ્ધા ડાંગર, મિત્ર ગઢવી, રોનક કામદાર એન્ડ ડિરેક્ટર છે અમારા કિલ્લોલભાઈ, જેમણે આની પહેલાં પણ સરસ મજાની ફિલ્મો કરી હતી અને બધા પહેલી વાર જોડે જોડાયા છીએ આ કોમેડી એક્શન ફિલ્મમાં. સો વેરી એક્સાઇટેડ. મારા રોલ વિશે કે કોઈના પણ રોલ વિશે હું વધારે તો નહીં કહી શકું, પણ તમે મને અત્યાર સુધી જે કેરેક્ટરમાં જોઈ છે એ બધાથી એક અલગ કેરેક્ટર છે અને હસાવીશ આ વખતે હું તમને. स्टूडियोज़ जो इन10 मीडिया का एक भाग है, जो जिसके प्रमोटर हैं आदित्य पिट्टी और आनंद महेंद्र जी. हमें बहुत खुशी है कि हमें एक मौका मिल रहा है कि हम एक हमारी पहली गुजराती फिल्म हम जोजो स्टूडियोज़ के साथ बना रहे हैं. गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है, वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में के लिए हम उसमें बहकर एक अच्छी फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं, जिसमें हमारे सौभाग्य हैं जोजो स्टूडियोज़, जो अभी वो भी उनकी पहली फिल्म है. और हमें ये खुशी है कि इस फिल्म में हमारे जो कलाकार हैं वो हैं रौनक कामदार, श्रद्धा डांगर और मित्र गढ़वी, और डायरेक्टर हैं किलोल परमार. और ये एक संपूर्ण फैमिली एंटरटेनर है जो आप सब परिवार आके देख सकते हैं, उसका आनंद उठा सकते हैं. और इसका जो शुभारंभ है वो इस शुभ अवसर, नवरात्रि के शुभ अवसर से हो रहा है और जिसकी शूट भी अभी 2 दिन में शुरू होने वाली है. और ये हमारी पहली फिल्म है जोजो के साथ और ये एक सिलसिला चलता रहेगा. फर्स्ट ऑफ मैनी एज वी वुड लाइक टू कॉल इट, एंड वी वुड लाइक टू बिल्ड अ स्ट्रॉन्ग रिलेशनशिप. यहाँ पे गुजराती सिनेमा के साथ हमारा जोड़ हम बनाकर रहेंगे और जोजो के साथ ये पहली है और अनेक फिल्मों का एक कार्यक्रम हम शुरू करने जा रहे हैं. तो मित्रों, जेम जोजो OTT प्लेटफॉर्म आप સૌને 70 લાખથી વધુ યુઝર્સનો ગુજરાતીઓનો પ્રેમ અમને મળ્યો છે અને બહુ જ જલ્દી 1 કરોડથી વધુ યુઝર્સ ગ્લોબલી 177 દેશોમાં ગુજરાતીઓ જોજો OTTને માણી રહ્યા છે અને માણતા રહેશે
અને જેમાં 150થી વધુ ફિલ્મો, વેબ સિરીઝ, રિયાલિટી શોઝ, ડોક્યુમેન્ટરીઝ, નાટકો તથા તમામ ગુજરાતી મનોરંજન જોજો એપ ગુજરાતીઓને પહોંચાડી રહ્યું છે. તેમજ જોજો સ્ટુડિયોઝના માધ્યમથી અને ઇન્ટેન મીડિયાના કોલેબરેશનથી જોજો સ્ટુડિયોઝ ઘણી બધી આવનારી ફિલ્મો અનાઉન્સ કરવાનું છે. જેમાંની પહેલી ફિલ્મ ઇન્ટેન મીડિયા સાથે અમે અનાઉન્સ કરીએ છીએ, જેનું નામ છે ઓવર એન્ડ આઉટ. એ ફિલ્મ બહુ જ જલ્દી, લગભગ 2 દિવસની અંદર એનું શૂટિંગ શરૂ થવાનું છે અને બહુ જ જલ્દી સિનેમાઘરોમાં આવશે. ગુજરાતી ફિલ્મો 2025ના સાલમાં બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે અને જોજો ઓટીટીના માધ્યમથી અને હવે જોજો સ્ટુડિયોઝના માધ્યમથી હું કોન્ફિડન્ટ છું કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ્સ વિશ્વ સિદ્ધિ મેળવશે અને વિશ્વભરમાં ડંકો વગાડશે. અને જેમ આપણે મલયાલી સિનેમા, સાઉથ સિનેમાને માણતા આવ્યા છીએ, તેમજ બીજી ભાષાઓમાં પણ ગુજરાતી સિનેમાને લોકો માણશે. અને એ જ પહેલ કરવા માટે જોજો સ્ટુડિયોઝ 9 ફિલ્મોનું અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે. એમાંની પહેલી ફિલ્મ અગેન આજે ઓવર એન્ડ આઉટ નામથી કોમેડી એક્શન જોનરની ફિલ્મ સ્ટારિંગ મિત્ર ગઢવી, શ્રદ્ધા ડાંગર અને રોનક કામદાર ઇન્ટેન મીડિયા અને જોજો સ્ટુડિયોઝ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે. અને એમાં મારી સાથે જે અમારા જે પ્રોડ્યુસર છે એ હું છું અને અમારી સાથે છે વિવેકજીને બી હું રિક્વેસ્ટ કરીશ કે 2 શબ્દો બોલે અને આ કોલેબોરેશન વિશે વાત કરે. અને મિત્રો જેમ અલગ અલગ ફિલ્મો અલગ અલગ ભાષાઓમાં બનતી હોય છે, તો આખા ઇન્ડિયામાં, આખા દેશમાં જેમ સારામાં સારા પ્રોડક્શન હાઉસીસ જે અલગ અલગ લેંગ્વેજીસમાં બનાવી રહ્યા છે અને જેમાં એમની એક્સપર્ટીઝ છે, એવા સારા પ્રોડક્શન હાઉસીસને અમે ગુજરાતીમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એમની સાથે જોજો સ્ટુડિયોઝ નવી નવી ફિલ્મો આપના સુધી પ્રસ્તુત કરતી રહેશે. થેન્ક યુ વેરી મચ. આ પ્રસંગે ખાસ આદિત્ય પટ્ટીએ જણાવ્યું કે પ્રાદેશિક સિનેમા ભારતીય મનોરંજન માટે વિકાસની સીમા છે અને ગુજરાતી ફિલ્મ રાજ્યની સરહદોની બહાર પણ પડઘા પાડતી સામગ્રી સાથે આ લહેરનું નેતૃત્વ કરી રહી છે. અમારું માનવું છે કે પ્રાદેશિક સિનેમા સાથે જોડાણ કરવાથી અમને માત્ર ગતિ મેળવવાનો મદદ થાય, પરંતુ વફાદાર અને વિસ્તરણ પ્રેક્ષકો પણ મળી રહેશે. જોજો સ્ટુડિયો સાથે મળીને અમે પહેલી ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છીએ. જોજો સ્ટુડિયોના ધ્રુવીન શાહે જણાવ્યું કે અમે અમારા ફિલ્મ ડેબ્યુ માટે મૂવીવર્સ સ્ટુડિયો સાથે ભાગીદારી કરી રોમાંચિત છીએ. ગુજરાતી સિનેમા વેપારિક રીતે મજબૂત અને સર્જનાત્મક રીતે ઉત્તેજક ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે, જેના કારણે જોજો સ્ટુડિયો માટે ફિલ્મોમાં પગ મૂકવો યોગ્ય સમય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.